ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લર્નિંગ ટુ લવ એન્ડ લવિંગ ટુ લર્ન. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આપણું રસાયણ વિજ્ઞાનનું જે પહેલું ચેપ્ટર છે, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, તેનો જે મુખ્ય ટૉપિક છે મોલ કન્સેપ્ટ, એમાં મોટે ભાગે વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક તકલીફ રહેતી હોય છે, બરાબર છે. તો આજે આપણે મોલ કન્સેપ્ટ જે પ્રક્રિયા આધારિત હોય છે એને સોલ્વ કરવા માટે આપણે લોકો ખૂબ જ એક ઇઝી મેથડ જોવાના છીએ, બરાબર છે. તો નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ. ખૂબ જ ઇઝી મેથડ છે, થોડું ફોકસ અહીંયા રાખજો, ખરેખર આવડી જશે. ને આપણે મોલ કન્સેપ્ટ સોલ્વ કરવા માટે દરેક વખતે અલગ અલગ રીતો વડે સોલ્વ કરીએ છીએ અને એને કારણે આપણને પ્રશ્નો સોલ્વ કરવામાં હંમેશા મુશ્કેલી રહે છે. એટલે હવે આપણે મોલ કન્સેપ્ટની અંદર કોઈ એક જ સિમ્પલ મેથડ પકડીને જો એને સોલ્વ કરવા હોય તો એને આપણે સોલ્વ કઈ રીતે કરીશું તે આપણે આજના લેક્ચરમાં શીખીશું. ચાલો તો તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે મોલ કન્સેપ્ટ શરૂ કરીએ એના પહેલાં આપણે મોલના 3 સૂત્રો છે આપણે જાણીએ છીએ. તો મોલનું પહેલું સૂત્ર છે મોલ બરાબર વજન છેદમાં મોલર દળ. મોલનું પહેલું સૂત્ર છે મિત્રો વજન છેદમાં મોલર દળ. ત્યારબાદ મોલનું બીજું સૂત્ર મોલ બરાબર જો આપણને કદ આપેલું હોય તો કદ ભાગ્યા 22.4 લીટર. અને મિત્રો આ સૂત્ર આપણે માત્ર જ્યારે પરિસ્થિતિ એસટીપી એવું આપેલું હોય ત્યારે જ આપણે વાપરી શકીશું. એસટીપી એટલે કે આપણે જાણીએ છીએ કે તાપમાન 273 કેલ્વિન આપેલું હોય અને દબાણ 1 બાર અથવા એક વાતાવરણ આપેલું હોય. યાદ છે ને મિત્રો? તો આપણું મોલનું એક સૂત્ર થયું વજન છેદમાં અણુભાર અથવા મોલર દળ. બીજું સૂત્ર થયું કે જો આપણને રકમમાં કદની માહિતી આપેલી હોય તો આપેલું કદ ભાગ્યા 22.4 લીટર. અને એ રીતે આપણું ત્રીજું સૂત્ર છે મોલ બરાબર જો આપણને અણુની સંખ્યા આપેલી હોય તો સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક. સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક. તો મિત્રો આ આપણા મોલના જે 3 સૂત્રો થઈ ગયા. પહેલું સૂત્ર આપણું છે મોલ બરાબર વજન છેદમાં અણુભાર. સૂત્ર 2 જો કદ આપેલું હોય તો મોલ બરાબર આપેલું કદ ભાગ્યા 22.4 લીટર. અને છેલ્લું આપણું સૂત્ર થઈ ગયું જો આપણને અણુની સંખ્યા આપેલી હોય તો મોલ બરાબર અણુઓની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક. અને એવોગેડ્રો આંક એટલે 6.022 × 10⁻23. તો ચાલો મિત્રો હવે આપણે તત્વયોગ મિતિ જે પ્રક્રિયા આધારિત હોય છે અને શીખવાની શરૂઆત કરીએ. ખૂબ જ ઇઝી મેથડ છે. પહેલા સ્ટેપથી ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન આપજો. હવે મિત્રો આપણે જો આને એક ઉદાહરણ દ્વારા મોલ કન્સેપ્ટ સમજીએ કે આપણને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય અને એને જો આપણે મોલ કન્સેપ્ટ લગાડીએ તો સૌથી પહેલાં આપણને આ જો પહેલું સમીકરણ જુઓ, એમાં એ બી પ્રક્રિયકો છે, સી છે એ આપણી નિપજ છે, કેપિટલ એ અને કેપિટલ બી છે આપણા પ્રક્રિયકો છે, જ્યારે સી છે એ આપણી નિપજ છે. મિત્રો આ જે સ્મોલ એ અને સ્મોલ બી અને સ્મોલ સી એને આપણે તત્વયોગીય ગુણાંક તરીકે ઓળખીશું. જેને ઇંગ્લિશમાં સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે આપણે સંજ્ઞા તરીકે લઈશું એસસી, બરાબર છે. તો એનો અર્થ એવો થાય કે એનો તત્વયોગીય ગુણાંક સ્મોલ એ, બીનો તત્વયોગીય ગુણાંક સ્મોલ બી અને સીનો તત્વયોગીય ગુણાંક સ્મોલ સી. અને આને સંતુલિત સમીકરણમાં પ્રક્રિયક નિપજના મોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આપણે હવે તત્વયોગ મિતિ શરૂ કરીએ. તો સૌથી પહેલો પોઈન્ટ જો મિત્રો આપણને આવું પૂછવામાં આવે કે એના મોલ કેટલા, સંતુલિત સમીકરણને આધારે એના મોલ કેટલા, તો આપણો જવાબ શું આવશે? તો એના મોલ કેટલા વપરાય છે સ્મોલ એ, બરાબર છે. તો એના મોલ એ જ રીતે આપણે અહીંયાથી બીજું જોઈએ કે જો બીના મોલ કેટલા, તો સ્મોલ બી, તો એન બી બરાબર સ્મોલ બી. અને એ જ રીતે
નિપજ સીના મોલ કેટલા? તો આપણો જવાબ આવશે NC, સીના મોલ બરાબર સ્મોલ સી. ચાલો આટલું મિત્રો સમજાઈ ગયું. હવે આપણે આમાંથી પ્રક્રિયાને જો આપણે મોલ કન્સેપ્ટ લગાડીએ, જો ધ્યાન આપજો, પ્રક્રિયાને આપણે મોલ કન્સેપ્ટ લગાડીએ છીએ તો અહીંયા મેં તમને સમજાવ્યું કે એના મોલ સ્મોલ એ, બીના મોલ સ્મોલ બી અને સીના મોલ સ્મોલ સી. આ જે તત્વયોગ્ય ગુણાંક છે આપણને સમીકરણ સંતુલિત કર્યા બાદ મળશે. તો સમીકરણ સંતુલિત કરવાનું આપણને બધાને આવડે છે. તો સમીકરણ સંતુલિત કર્યા બાદ પ્રક્રિયકો અને નિપજોની આગળ જે મોલના આંકડાઓ આવે છે એ આપણા તત્વયોગ્ય ગુણાંક અથવા આપણે એને મોલ કહીશું. બરાબર છે? તો હવે આપણે અહીંયા જો હું તમને એવું પૂછું કે NA/NB જો આપણે ગુણોત્તર કરીએ તો આપણો જવાબ કયો થશે મિત્રો? તો NAનું મૂલ્ય સ્મોલ એ છે અને NBનું મૂલ્ય સ્મોલ બી છે. તો આપણે જો આનો ગુણોત્તર લઈએ તો NA/NB બરાબર સ્મોલ a/સ્મોલ બી. તો આને આપણે ગોઠવીને આ રીતે લખી શકીએ કે NA/A ઇઝ ઇક્વલ ટુ NB/B. તો આવું આપણને એક સૂત્ર મળી જાય. તો આ સૂત્ર આપણને શું કહે છે મિત્રો? કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો નિપજોના મોલનો તેમના તત્વયોગ્ય ગુણાંક સાથેનો ગુણોત્તર હંમેશા કેવો હોય છે? સમાન. બરાબર છે? આ જ રીતે જો આપણે જો NA/NC કરીએ તો આપણે હમણાં જોઈ ગયા કે NAના મોલ છે કેટલા હતા? સ્મોલ એ. અને સીના મોલ કેટલા હતા? સ્મોલ સી. તો આપણને NA/NC બરાબર મૂલ્ય મળે સ્મોલ a/સ્મોલ સી. તો આને આપણે જો આ રીતે ગોઠવીએ તો આપણને સૂત્ર મળે NA/સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ NC/સ્મોલ સી. એટલે નિપજ સાથેનો આપણો સંબંધ આવી ગયો. તો આ નિયમ આપણને ટૂંકમાં એટલું જણાવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણને આપેલી હોય તો પ્રક્રિયક અથવા નિપજોના મોલ છે એનો તત્વયોગ્ય ગુણાંક સાથેનો જે ગુણોત્તર છે હંમેશા કેવો રહેશે? સમાન. તો આપણે જો આને એક નાના સમીકરણ વડે દર્શાવીએ તો આપણને એક સમીકરણ આ રીતે મળશે કે આપણને આ રીતે જ્યારે પણ કોઈ સંતુલિત સમીકરણ આપેલું હોય ત્યારે આપણે સંબંધ અહીંયા આ રીતે લખી શકીએ કે NA/A બરાબર NB/સ્મોલ બી બરાબર NC/સ્મોલ સી. આ સંબંધ આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણને આપણે લાગુ પાડી શકીએ છીએ. તો આને આધારે આપણે આ વસ્તુને જ મોલ કન્સેપ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જ્યારે પણ કોઈ સમીકરણ આપેલું હોય ત્યારે એને અલગ અલગ રીતે જોવાને બદલે આપણે દરેક પ્રશ્ન આ જ રીતે સોલ્વ કરવાનો. બરાબર છે? હવે આપણને પ્રશ્નની અંદર કંઈક માહિતી આપી હશે તો આપણે કોઈ પણ પ્રશ્ન જ્યારે સોલ્વ કરીએ ત્યારે પ્રશ્નના 3 આ રીતે ભાગ પાડીશું. સૌથી પહેલાં માહિતી જે પણ આપણને આપેલી હોય એના પરથી આપણે મોલ ગણી લઈશું. માહિતી આપણને જે પણ આપેલી હોય એના પરથી આપણે પહેલાં શું કરીશું? મોલ ગણી લઈશું. આપણું રફ કામ રહેશે. પછી આ જે મોલ આપણને મળ્યા આ મોલ પરથી આપણે વચ્ચે ગણતરી કરીને જવાબ લાવીશું અને અહીંયા આપણે આ સૂત્ર છે એનો ઉપયોગ કરીશું. NA/A બરાબર NB/B બરાબર NC/C. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણને જે પણ જવાબ માગેલો હોય આપણે જવાબ લાવીશું. અને આ જવાબ આવી જાય એટલે અહીંયા તમને કોઈ પ્રક્રિયક અથવા નિપજ જેના માગ્યા હશે એના આપણને મોલ મળશે. બરાબર છે? અને આ મોલનો ઉપયોગ કરીને અહીંયા ધારો કે તમને મોલ પૂછ્યા હોય તો આપણો જવાબ અહીંયા પૂરો થઈ જાય છે. પછી ધારો કે દળ પૂછ્યું હોય કોઈનું પણ તો આપણે જાણીએ છીએ કે મોલ બરાબર વજન છેદમાં અણુભાર. તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર લખી શકાય. તો અહીંયાથી આપણને દળ બરાબર N ગુણ્યા મોલર દળ. તો આના પરથી આપણે પદાર્થનું વજન કે દળ નક્કી કરી શકાય. એ જ રીતે ધારો કે આપણને કદ કીધું હોય તો કદ, તો હમણાં આપણે મોલનું સૂત્ર જોઈ ગયા મોલ બરાબર આપેલું કદ ગુણ્યા એટલે છેદમાં 22.4 લીટર. તો કદ બરાબર મોલ ગુણ્યા 22.4 લીટર. તો કદ બરાબર મોલ ગુણ્યા 22.4 લીટર. તો આ જે મેથડ હું તમને સમજાવું છું ફરીથી ધ્યાન આપજો. આ મુદ્દો આપણો ખૂબ જ અગત્યનો અને પ્રક્રિયા આધારિત કોઈ પણ ગણતરી જો આપણે કરવી હોય
તો આપણને એક સમીકરણ આપ્યું હશે અથવા આપણે સમીકરણ બનાવવાનું થશે, બરાબર છે. તો હવે સૌથી પહેલાં આપણને જે પણ માહિતી આપેલી હોય એના પરથી આપણે જે તે પ્રક્રિયકની માહિતી છે એને મોલમાં ફેરવીશું. ત્યારબાદ Na/A બરાબર Nb/B બરાબર Nc/C સૂત્ર વડે જે જવાબ માગે છે એના મોલ લાવીશું. ત્યારબાદ મોલ, વજન અને કદને આપણે છેલ્લે અહીંયા આ રીતે ફેરવી શકીશું. તો ચાલો ખ્યાલ આવી ગયો. તો હવે આપણે સૌથી પહેલાં જો સ્ટાર્ટ કરીએ તો ફરીથી મિત્રો અહીંયા જોઈ જાઓ કે અહીંયા આપણે તત્વયોગ મિતિ શરૂ કરવા માટે આપણું પહેલું સમીકરણ આપણને કયું મળ્યું હતું? તો Na/A બરાબર Nb/B ઇઝ ઇક્વલ ટુ Nc/C. સમજાઈ ગયું? તો આપણે પ્રશ્ન પર જતાં પહેલાં થોડી પ્રેક્ટિસ કરીએ. તો જો નીચે આપણને બે સમીકરણ આપેલા છે. તો મિત્રો મોલ કન્સેપ્ટ જ્યારે પણ આપણે લગાડીએ ત્યારે સૌથી પહેલાં એક કામ કરી લેવાનું કે આપણને જે સમીકરણ આપેલું છે તે સંતુલિત છે કે નહીં તે ચેક કરી લેવાનું. કારણ કે જો સંતુલિત નહીં હોય તો આપણા તત્વયોગીય ગુણાંકો આજે છે ખોટા આવશે. એટલે જો તત્વયોગીય ગુણાંકો જ આપણા ખોટા હશે તો આગળની બધી જ ગણતરીઓ ખોટી પડવાની છે. તો હવે આપણે અહીંયા જોઈ લઈએ તો આ સમીકરણ દેખાય છે કે આપણને સંતુલિત અવસ્થામાં આપેલું નથી. તો આપણે સૌથી પહેલાં આ સમીકરણને સંતુલિત કરીશું. તો સંતુલિત કરવા માટે સૌથી પહેલાં જો અહીંયા નાઇટ્રોજનના 2 પરમાણુ છે એટલે આપણે અહીંયા 2 વડે ગુણી દઈશું. અહીંયા 2 વડે ગુણ્યા બાદ આપણને હાઇડ્રોજન કેટલા દેખાય છે? 6. તો એને સંતુલિત કરવા માટે આપણે અહીંયા 3 વડે ગુણી દઈશું. બરાબર છે? સમજાઈ ગયું? તો હવે આપણે શું કરીશું કે આને ધારો કે તત્વ આપણે ઉપરનું સૂત્ર લાગુ પાડીએ તો અહીંયા લખી શકાય જો N2 એનો તત્વયોગ્ય ગુણાંક મિત્રો કેટલો છે? તો અહીંયા જ્યારે કંઈ પણ લખેલું ન હોય તો આના મોલ કેટલા હોય? 1. તો N2/1 બરાબર Nb/B એની જેમ જો લખીએ તો NH2 કેટલા લખીશું? 3. બરાબર છે. પછી આપણે NH3 કેટલા લખીશું? તો અહીંયા આપણા તત્વયોગી ગુણાંક કેટલા છે? 2. ખ્યાલ આવી ગયો? આ રીતે આપણને જ્યારે કોઈ પણ માહિતી આપેલી હોય તો આગળ ગણતરી કરીશું. એ હમણાં પ્રેક્ટિસ કરીએ છીએ આપણે. તો સૌથી પહેલાં આપણે સૂત્ર કઈ રીતે બનાવીએ છીએ એ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. ચાલો એક છેલ્લી પ્રેક્ટિસ કરી લઈએ કે આપણને અહીંયા આપેલું છે અને સંતુલન કરીએ તો C3H8. તો અહીંયા કાર્બનની સંખ્યા આપણને કેટલી આપી છે? 3. તો આપણે અહીંયા 3 વડે ગુણી દઈએ એટલે કાર્બનની સંખ્યા થઈ ગઈ 3. પછી હાઇડ્રોજન અહીંયા કેટલા આપેલા છે આપણને? 8. તો આપણે હાઇડ્રોજનને 8 કરવા માટે અહીંયા કેટલા વડે ગુણવું પડશે? તો 4. બરાબર છે? 4. પછી આપણે ઓક્સિજન સંતુલિત કરીએ જો તો ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ? 3 ગુણ્યા 2 6 અને 4 એટલે કુલ ઓક્સિજન કેટલા થઈ ગયા? 10. બરાબર છે? તો કુલ ઓક્સિજન આપણી પાસે થઈ ગયા 10. તો આપણે અહીંયા કેટલા વડે ગુણીશું? 5 વડે. એટલે આને જો આપણે ઉપરનું સૂત્ર લાગુ પાડીએ તો આપણું સૂત્ર કઈ રીતે બનશે? NC3H8 ભાગ્યા એનો તત્વયોગ્ય ગુણાંક. તો મિત્રો આનો તત્વયોગ્ય ગુણાંક કેટલો થાય? 1. તો અહીંયા લખીશું 1 બરાબર NO2/5 બરાબર NCO2/3 બરાબર NH2O/4. ચાલો હવે આ સૂત્રની ગોઠવણી જે આપણે સમજવાની હતી તે સમજાઈ ગઈ હશે. આપણે જ્યારે પણ કોઈ સમીકરણનો મોલ કન્સેપ્ટ દ્વારા ઉકેલ લાવતા હોઈએ ત્યારે સૌથી પહેલાં તો સમીકરણ કઈ રીતે ગોઠવવાનું છે એ બેઝિક વસ્તુ છે આપણી અગત્યની છે, આપણને સમજાઈ ગઈ હશે. બરાબર છે? હવે આને આપણે વધુ ઉદાહરણ કે દાખલાઓની પ્રેક્ટિસ દ્વારા આગળ સોલ્વ કરીએ. બરાબર છે? તો જો આપણે સૌથી પહેલાં એક રકમ તમને સ્ક્રીન ઉપર દેખાય છે. એમાં એવું આપેલું છે કે 14 ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને એમોનિયા વાયુ બનાવે છે. તો સૌથી પહેલું કામ આપણે કયું કરીશું? તો આનું એક સમીકરણ લખીશું. તો સમીકરણ આપણું થશે N2 + S2 N2 + H2 gives NH3. સમીકરણને આપણે સંતુલિત કરીએ તો આપણને આ સમીકરણ ખ્યાલ છે
3 હાઇડ્રોજન અને 2 એમોનિયા. ચાલો સમજાઈ ગયું. હવે આપણે જો આને તત્વયોગીય ગુણાંક લાગુ પાડીએ તો આપણે હમણાં જે સૂત્ર બનાવતા શીખી ગયા. તો ફરીથી જો મેં તમને કીધું કે આ રીતે આપણે 3 ભાગ પાડીશું, વચ્ચે આ સૂત્રની ગણતરી કરીશું, અહીંયા આપેલી માહિતી પરથી કોઈકના મોલ લાવીશું અને અહીંયા આપેલા મોલ પરથી આપણે કોઈકનો જવાબ લાવીશું. બરાબર છે? તો આટલી માહિતી તમને સમજાઈ જાય. તો હવે આપણે જો આને આગળ શરૂ કરીએ તો આપણો અહીંયા તત્વયોગીય ગુણાંકનો સંબંધ કયો થઈ ગયો? N(N2)/1 બરાબર NH2/3 બરાબર NNH3/2. એટલે સૌથી પહેલાં આપણે ગઈ સ્લાઇડમાં જે પણ શીખી ગયા એનું અહીંયા મેં સૂત્ર લખ્યું. હવે આપણે ખાલી આખું સૂત્ર વાપરવાનું નહીં થાય, આપણી પાસે જે પણ જવાબ માગે છે એના ઉપર આપણે ફોકસ કરીએ. તો જો આપણને સૌથી પહેલાં મેં કીધું એમ અહીંયા કેટલીક માહિતી આપેલી હશે. તો સૌથી પહેલાં આપેલી માહિતી પરથી આપણે જેની માહિતી આપી છે એના મોલ ગોતીશું. બરાબર છે? તો આપણને માહિતી આપી છે 14 ગ્રામ ડાયનાઇટ્રોજન. તો આપણે અહીંયા શું કરીશું? જો N(N2) બરાબર, તો મોલનું આપણું પહેલું સૂત્ર કયું હતું? વજન છેદમાં અણુભાર. બીજું, જો કદ આપેલું હોય તો કદ ભાગ્યા 22.4 લીટર, અને જો સંખ્યા આપેલી હોય તો સંખ્યા ભાગ્યા એવોગાડ્રો આંક. તો આપણને અહીંયા વજન આપેલું હોવાથી આપણે અહીંયા શું કરીશું? તો વજન છેદમાં મોલર દળ અથવા અણુભાર. તો વજન આપણને આપેલું છે 14, અને મિત્રો નાઇટ્રોજનનો અણુભાર કેટલો થાય? તો નાઇટ્રોજનનો અણુભાર આપણે જાણીએ છીએ કે 28 થાય, કારણ કે નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેવો છે? 14. તો અહીંયા 28. તો અહીંયા નાઇટ્રોજનના મોલ છે એ આપણને કેટલા મળી ગયા? 0.5 મોલ. ચાલો, આ સિમ્પલ છે, ક્લિયર છે. હવે આપણને શું કહે છે? જો તો કેટલા મોલ H2 વપરાશે? તો આપણે પહેલાં અહીંયા સૂત્ર જો અલગ પાડીએ તો આપણું સૂત્ર આવું થઈ ગયું: N(N2)/1 બરાબર NH2/3. કિંમતો મૂકી દઈએ તો જો નાઇટ્રોજનના મોલ આપણે કેટલા શોધી લીધા? 0.5. તો અહીંયા મૂકીશું 0.5/1 બરાબર NH2 આપણે ગોતીએ છીએ /3. બરાબર છે? હવે અહીંયાથી NH2ને આપણે કરતા બનાવીએ તો 0.5 × 3 બરાબર 1.5 મોલ ડાયહાઇડ્રોજન વાયુ બનશે, એટલે સોરી વપરાશે. બરાબર છે? એ જ રીતે જો કેટલા મોલ એમોનિયા ઉત્પન્ન થશે એવું આપણને પૂછે છે, તો આપણે બાજુમાં અહીંયા ફરીથી સૂત્ર લખીએ તો જો N(N2)/1 અહીંયા આનો તત્વયોગ્ય ગુણાંક 1 છે. બરાબર છે? એ જ રીતે NNH3/2, કારણ કે એમોનિયાનો તત્વયોગ્ય ગુણાંક કેટલો હતો મિત્રો? 2. તો હવે આપણે નાઇટ્રોજનના મોલ કેટલા હતા? તો 0.5/1 બરાબર NNH3/2. તો આપણને એમોનિયાના મોલ છે કેટલા મળી ગયા? તો 2 × 0.5 બરાબર 1 મોલ એમોનિયા વાયુ આપણને પ્રાપ્ત થશે. તો મિત્રો આ પહેલો દાખલો છે, બહુ વ્યવસ્થિત સમજાઈ ગયો. તો હવે આ પ્રેક્ટિસ આપણે 4-5 દાખલાની કરીએ, પછી ગમે ત્યારે આપણે પ્રક્રિયા આધારિત ગણતરીઓ કરતા હોઈએ તો આપણે ક્યારેય પણ મેથડ બદલવાની નથી. બરાબર છે? તો આપણો બીજો દાખલો છે, જુઓ કે 2.56 ગ્રામ SO2ના દહનથી ઉત્પન્ન થતા SO3નું દળ શોધો. તો સૌથી પહેલાં મિત્રો આપણે શું કરવું પડશે? તો આપણે હમણાં જોઈ ગયા કે કોઈ પણ ગણતરી કરતી વખતે સૌથી પહેલાં એનું એક સમીકરણ બનાવવું પડશે. તો SO2માંથી SO3 બને તો આપણું રાસાયણિક સમીકરણ જો કંઈક આવું થશે: SO2 + O2 gives SO3. હવે આપણે સમીકરણને સંતુલિત કરવું પડશે. તો આપણે સમીકરણને સંતુલિત કરવા માટે જો અહીંયા બંને બાજુ 2 વડે ગુણી દઈએ તો સલ્ફર 2 સલ્ફર 2, ઓક્સિજન 4 અને 2 6, અને આ બાજુ ઓક્સિજન 6. તો આપણું સંતુલિત રાસાયણિક સમીકરણ આવી ગયું. હવે મેં તમને કીધું એમ પહેલાં આપણે શું કરવાનું કે આપેલી માહિતી પરથી જેની માહિતી આપી છે એના મોલ શોધો, પછી ગણતરી કરો, અને પછી જો બીજી માહિતી માગે છે તો આગળ જાઓ. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે આપણને SO2ની માહિતી આપે છે એટલે આપણે SO2ના મોલ ગોતી લઈશું. તો NSO2 બરાબર વજન છેદમાં મોલર દળ. તો વજન આપે ત્યારે આપણું મોલનું સૂત્ર આપણે આ લાગુ પાડવાનું છે. બરાબર છે? તો વજન છે, વજન
એ આપણને કેટલું આપેલું છે 2.56 અને SO2નો અણુભાર તો મિત્રો સલ્ફરનો પરમાણુ ભાર 32 છે, ઓક્સિજનનો પરમાણુ ભાર છે એ 16 છે. તો ઓક્સિજન આમાં 2 હોવાથી અહીંયા 16 ગુણ્યા 2 એટલે આનું દળ થઈ ગયું 32 એટલે 32 + 32 એટલે કે આપણને SO2 છે એનો અણુભાર છે એ કેવો મળી ગયો 64 બરાબર છે. તો હવે આપણે જો આગળ વધીએ તો અહીંયા મારે મૂકવાનું થાય 64 તો અહીંયા આપણો જવાબ આવશે 0.04 મોલ જેટલો SO2 આપણે પ્રક્રિયામાં લેવાનો છે. હવે SO3નું દળ કેટલું થશે તો આપણે હવે આખું સૂત્ર નહીં લખીએ. જો હવે આપણે શું કરીશું કે આની મને માહિતી આપે છે અને આનું આપણે ગોતવું છે તો આ બેનું જો હું સૂત્ર બનાવું તો આપણને સૂત્ર મળે NSO2/2 કારણ કે એનો તત્વયોગી ગુણાંક કેટલો હતો 2. એ જ રીતે અહીંયા NSO3/2 તો આપણને દેખાય છે કે અહીંયા 2 2 ઉડી જશે અને SO2ના મોલ આપણી પાસે કેટલા છે 0.04 તો કિંમત મૂકી દઈએ અહીંયા તો 0.04 ભાગ્યા 2 બરાબર NSO3/2 તો આપણને SO3ના મોલ છે મિત્રો કેટલા મળી ગયા 0.04 મોલ. સમજાય છે ને? તો SO3ના મોલ આવી ગયા. પણ મિત્રો આપણને અહીંયા SO3નું શું પૂછ્યું છે દળ એટલે હવે આપણને જો કોઈ પણ માહિતી આપે પહેલાં મોલ લાવો પછી મોલ પરથી આગળની ગણતરી પરથી જવાબ માગ્યો છે એના મોલ ગોતો પછી આપણને અહીંયા એવું કહે છે કે આપણે દળ ગોતવાનું છે તો આપણે દળ માટે પાછું સૂત્ર વજન બરાબર તો આપણું સૂત્ર કયું થશે તો મોલ ગુણ્યા મોલર દળ. તો મોલ આપણને SO3ના કેટલા મળ્યા તો 0.03 અને SO3નું મોલર દળ એટલે કે અણુભાર જો આપણે ગણતા હોઈએ તો અણુભાર કેટલો થશે તો સલ્ફરનો પરમાણુ ભાર 32 છે, ઓક્સિજનનો 16 ગુણ્યા 3 48 પ્લસ 32 જો આપણે કરીએ તો એનો અહીંયા થઈ જાય 80. હવે આપણે અહીંયા આપણને આ જે મોલ મળેલા છે કેટલા મળેલા હતા 0.04 બરાબર છે. તો આનો આપણે જવાબ લાવીએ તો અહીંયા આપણને SO3નું દળ છે કેટલું મળશે 3.2 ગ્રામ. ચાલો સમજાઈ ગયું. ત્યારબાદ આપણે દાખલા ત્રીજા ઉપર જઈએ તો આપણો ત્રીજો દાખલો છે જો 22 ગ્રામ CO2 વાયુ ઉત્પન્ન કરવા માટે મિથેનના કેટલા મોલ વપરાશે. તો સૌથી પહેલાં આપણે એક રાસાયણિક સમીકરણ બનાવવું પડશે. તો આપણે જાણીએ છીએ કે મિથેનનું જો દહન થાય તો CO2 બને એટલે આપણું રાસાયણિક સમીકરણ થઈ ગયું CH4 plus O2 gives CO2 plus H2O. સંતુલિત કરીએ તો જો કાર્બન એક છે અહીંયા એક છે એટલે ઓલરેડી કાર્બનનું સંતુલન છે. પછી H4 તો આપણે હાઇડ્રોજનને 4 કરવા માટે આ બાજુ કેટલા વડે ગુણવું પડશે તો 2 વડે. તો 2 વડે ગુણ્યા બાદ જમણી બાજુ જો ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ 2 અને 2 4 તો અહીંયા મારે કેટલા વડે ગુણવું પડશે 2 વડે. હવે મને એવું કહે છે કે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે મિથેન કેટલો વપરાશે. તો આપણે દર વખતે કરીએ છીએ એમ જ પહેલાં જેની પણ માહિતી આપે એના આપણે મોલ શોધી લઈએ. તો NCO2 બરાબર સૂત્ર આપણું કયું આવશે તો વજન છેદમાં મોલર દળ. તો CO2નું વજન આપણને કેટલું આપેલું હતું 22 અને હવે CO2નો અણુભાર કેટલો થાય મિત્રો તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો આવે 12 અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16 તો 16 ગુણ્યા 2 એટલે 32 પ્લસ 12 બરાબર છે એટલે આનો પરમાણુ અણુભાર કેટલો થઈ ગયો 44. તો આપણને CO2ના મોલ છે કેટલા મળી ગયા 0.5 મોલ. હવે આપણે કેટલા મોલ મિથેન વપરાશે એવું કહે છે એટલે આપણે આપણું સિમ્પલ તત્વયોગ મિતિ જે આમાં શીખી ગયા મોલ કન્સેપ્ટ એ લાગુ પાડીએ તો મિથેનનું મોલ માગે છે તો આપણે NCH4 ભાગ્યા 1 બરાબર CO2ની માહિતી આપી છે એટલે NCO2 ભાગ્યા 1 તો આપણને CO2ના મોલ ઓલરેડી આપણી પાસે છે જ તો અહીંયા ખ્યાલ આવી જાય કે NCH4 બરાબર NCO2 એટલે કેટલા છે આપણી પાસે 0.5 ભાગ્યા 1 એટલે આપણને મિથેનના મોલનો જવાબ છે કેટલો આવી ગયો 0.5 મોલ. પૂરું થઈ ગયું. આપણને મિથેનના મોલ માગ્યા છે. સમજાતું જાય છે. તો મિત્રો જ્યારે પણ આવા પ્રશ્નો આવે ત્યારે આ જ પદ્ધતિ વડે સોલ્વ કર્યા કરવાના બરાબર છે.
હવે આપણે આગળના પ્રશ્ન ઉપર જઈએ. જો નીચેની પ્રક્રિયાથી 1.5 મોલ CO2 ઉત્પન્ન કરવા માટે CaHCO3 ટ્વાઇસના કેટલા મોલ જોઈશે? તો હવે આપણે શું કરીશું? તો આપણને સમીકરણ આપેલું છે. સમીકરણ આપેલું હોય તો આપણે આપણી રીતે ચેક કરી લેવાનું કે આ સમીકરણ આપણને ઓલરેડી સંતુલિત અવસ્થામાં છે કે નથી. તો આપણે જો આને ચેક કરીએ તો દેખાય છે કે આ સમીકરણ ઓલરેડી પહેલેથી આપણને સંતુલિત અવસ્થામાં આપેલું છે. તો હવે આપણે શું કરીશું? તો સીધું જ મને મોલ આપેલા છે CO2ના અને આના કેટલા મોલ એ આપણે ગોતવાનું છે. એટલે સીધું જ જો NCaHCO3 ટ્વાઇસ ભાગ્યા 1 બરાબર, કારણ કે આનો તત્વયોગ્ય ગુણાંક કેટલો હતો? 1. અને હવે CO2ની માહિતી આપે છે એટલે સામે CO2 લખીશું. NCO2 ભાગ્યા કેટલા લખીશું? તો આનો તત્વયોગ્ય ગુણાંક કેટલો છે? 2. તો અહીંયા આપણે લખીશું 2. હવે આપણે જો આની કિંમત મૂકીએ અહીંયા તો 1.5 મોલ CO2 ઉત્પન્ન કરવા માટે તો NCaHCO3 ટ્વાઇસ બરાબર 1.5 ભાગ્યા 2 એટલે કે આપણો જવાબ થશે 0.75 મોલ જેટલો કેલ્શિયમ બાયકાર્બોનેટની આપણે જરૂર પડશે. બરાબર છે? તો ચાલો આગળના દાખલા પર જઈએ. તો આપણો 5મો દાખલો છે 15 ગ્રામ ઇથેન ના દહનથી ઉત્પન્ન થતા CO2નું દળ, STP કદ અને અણુઓની સંખ્યાની ગણતરી કરો. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે આપણને જેની પણ માહિતી આપે એના મોલ ગોતી લઈશું. તો હવે પહેલાં સમીકરણ બનાવી લઈએ. જો ઇથેન, તો ઇથેનનું અણુસૂત્ર થાય C2H6 પ્લસ દહન એટલે O2 સામે મળશે CO2 પ્લસ H2O. બરાબર છે? હવે C2 એટલે આપણે અહીંયા 2 વડે ગુણવાન થશે. H6 એટલે અહીંયા ગુણવાન થશે 3 વડે. ક્લિયર થઈ ગયો? અને ઓક્સિજનને જો આપણે સંતુલિત કરીએ તો ઓક્સિજન આ બાજુ 4 અને 3 7, આ બાજુ આપણે 7/2 જો મૂકી દઈએ તો આપણું સમીકરણ સંતુલિત થઈ જાય. પણ આપણે આ અપૂર્ણાંકવાળું છે જો એ રહેવા ન દેવું હોય તો આપણે આખી પ્રક્રિયાને 2 વડે ગુણી દઈએ. તો આખી પ્રક્રિયાને 2 વડે ગુણી દઈએ એટલે આપણું સમીકરણ થાય 2C2H6 પ્લસ 7O2 gives 4CO2 પ્લસ 6H2O. બરાબર છે? હવે આપણને 15 ગ્રામ ઇથેનના દહનથી એવું કહે છે તો પહેલાં આપણે ઇથેનના મોલ ગોતી લઈશું. તો ઇથેન મોલનું સૂત્ર થશે વજન છેદમાં મોલર દળ. બરાબર છે? તો વજન આપણને કેટલું આપેલું છે? 15. અને ઇથેનનું મોલર દળ ગણીએ તો જો C2H6 કાર્બનનો પરમાણુભાર 12, તો 12 ગુણ્યા 2 એટલે 24. અને હાઇડ્રોજનનો પરમાણુભાર 1, તો 1 ગુણ્યા 6 એટલે 6, તો 24 અને 6 30. તો અહીંયા જો આની કિંમત મૂકી દઉં તો આપણને ઇથેનના મોલ છે કેટલા મળી ગયા? 0.5 મોલ. બરાબર છે? હવે આપણને એવું કહે છે કે CO2નું દળ, CO2નું STP કદ અને અણુઓની સંખ્યા આપણે ગોતવાની છે. બરાબર છે? તો હવે આપણે શું કરીશું કે સીધું જ પહેલાં CO2 કેટલા મોલ મળે ગોતી લઈએ. તો NC2H6 ભાગ્યા, તો અહીંયા આનો તત્વયોગ્ય ગુણાંક 2 છે એટલે 2 બરાબર NCO2 ભાગ્યા 4. કિંમત આપણે મૂકીએ તો 0.5 ભાગ્યા 2 બરાબર NCO2 ભાગ્યા 4. માટે NCO2 બરાબર 0.5 ગુણ્યા 4 ભાગ્યા 2. તો આપણને 2 ગુણ્યા 2 4 અને 2 ગુણ્યા 0.5 એટલે અહીંયા આપણને CO2ના મોલ કેટલા મળશે? 1 મોલ. તો આપણને CO2ના મોલ મળી ગયા. હવે આપણી પહેલી માહિતી કે આપણી પાસે જવાબ કયો માગે છે? દળ. તો આપણે અહીંયા CO2નું વજન, તો વજન બરાબર મોલ ગુણ્યા મોલર દળ. તો મોલ આપણને કેટલા મળ્યા? 1. અને CO2નું મોલર દળ એટલે CO2નો અણુભાર કેટલો હોય? 44. તો આપણે અહીંયા કહી શકાય કે આપણને CO2 છે કેટલા ગ્રામ મળશે? 44 ગ્રામ. આપણો પહેલો જવાબ આવી ગયો. હવે STP કદ, તો આપણું મોલનું બીજું સૂત્ર કયું હતું કે જો આપણને કદ આપેલું હોય તો મોલ બરાબર કદ ભાગ્યા 22.4 લીટર. તો એ સૂત્રને જો અહીંયા હું લખું તો કદ બરાબર મોલ ગુણ્યા 22.4 એટલે કે મોલ આપણી પાસે હતા 1 ગુણ્યા 22.4. માટે CO2નું
કદ આપણને મળી ગયું 22.4 લીટર, બરાબર છે. અને અણુઓની સંખ્યા, તો આપણું મોલનું ત્રીજું સૂત્ર હતું કે મોલ બરાબર આપેલી સંખ્યા ભાગ્યા એવો ગેડ્રોઆંક. તો સંખ્યાનું સૂત્ર કયું થઈ જાય? મોલ ગુણ્યા એવો ગેડ્રોઆંક. તો અહીંયાથી જો હું ત્રીજું સૂત્ર લખું, સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવો ગેડ્રોઆંક, તો મોલ આપણને મળી ગયા 1 ગુણ્યા Na, માટે આપણને CO2 અણુની સંખ્યા કેટલી મળી ગઈ? એવો ગેડ્રોઆંક જેટલી. કેટલો હોય? તો 6.022 ગુણ્યા 1023 જેટલા અણુ આવેલા હોય. તો આ આપણો જવાબ પહેલો, જવાબ બીજો અને જવાબ ત્રીજો. તો મિત્રો ઇઝી મેથડ લાગે છે ને? તમે કોઈ પણ સમીકરણને ગમે ત્યારે મોલ પરથી મોલ જવાબ લાવો અને પછી આગળ પાછળ થાવ, મેથડ બદલવાની આપણે થશે જ નહીં, બરાબર છે. તો હવે જ્યારે પણ આવા પ્રશ્નો તમે સોલ્વ કરો ત્યારે એક જ પદ્ધતિને વળગી રહેવાનું, બરાબર છે. પછી આપણો છઠ્ઠો દાખલો છે, 5.6 લીટર CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા ગ્રામ CaCO3 વપરાશે? તો સૌથી પહેલાં CaCO3 વપરાય છે એટલે આપણું સમીકરણ થશે CaCO3 gives CaO plus CO2. ચાલો, સંતુલિત જ છે. તો હવે આપણને એવું કહે છે 5 લીટર CO2 ઉત્પન્ન કરવાનો છે. તો આપણે દરેક સમીકરણમાં પહેલાં શું કરીએ છીએ? તો જે પણ માહિતી આપણને કોઈ પણ એકમમાં આપે, આપણે શેમાં જઈએ છીએ? મોલમાં. યસ. તો આપણે આના મોલ ગોતી લઈએ. જો તો NCO2. પણ મિત્રો અહીંયા આપણને જો CO2નું કઈ માહિતી આપેલી છે? વજન આપેલું છે, કદ આપેલું છે કે સંખ્યા? તો 5.6 લીટર એટલે કે આપણને શું આપેલું છે? કદ. તો આપણું કદ આધારિત જે સૂત્ર છે કયું થાય છે? મોલ બરાબર વજન કદ છેદમાં 22.4. તો આપણું CO2ના મોલ ગોતવાનું સમીકરણ થશે કદ ભાગ્યા 22.4. તો કદ આપણને આપેલું હતું 5.6 ભાગ્યા 22.4, એટલે કે અહીંયા આપણને CO2ના મોલ છે એ કેટલા મળશે? તો 1/4 અથવા 0.25 મોલ જેટલો CO2 આપણે ઉત્પન્ન કરવાનો છે. કેટલા ગ્રામ CaCO3 વપરાશે? તો હવે આપણે શું કરીશું? અહીંયા સમીકરણ લાગુ પાડીએ. NCaCO3 ભાગ્યા એનો તત્વયોગ્ય ગુણાંક એટલે 1, NCO2 ભાગ્યા એનો તત્વયોગ્ય ગુણાંક એટલે 1. તો આપણને NCaCO3 બરાબર 0.25 અથવા 1/4 આટલા મોલ CaCO3 વપરાય. અને હવે આપણને અહીંયા શું પૂછ્યું છે? ગ્રામ. તો આપણે માટે વજન બરાબર, તો આપણું સૂત્ર કયું થશે? મોલ ગુણ્યા મોલર દળ અથવા અણુભાર. તો આપણને આના મોલ કેટલા મળ્યા છે? 0.25 અથવા 1/4. અને આપણને CaCO3 છે એનો અણુભાર કેટલો થાય? તો Caનો પરમાણુ ભાર કેટલો હોય? 40. કાર્બનનો પરમાણુ ભાર હોય 12 અને ઓક્સિજનનો પરમાણુ ભાર હોય 16. તો CaCO3 એટલે ઓક્સિજન 3 છે, તો 40 + 12 + 48 એટલે આપણને CaCO3નો અણુભાર કેટલો મળી જશે? 100, બરાબર છે. તો 1/4 ગુણ્યા 100, તો અહીંયા આપણને 25 ગ્રામ જેટલો CaCO3 વપરાશે. મૂળ વસ્તુ શું છે કે આપણે એક મેથડ શીખી ગયા. આ મેથડને આપણે કોઈ પણ રીતે બીજી કોઈ મેથડમાં ટ્રાન્સફર થવાનું નથી. તમે કોઈ પણ પ્રક્રિયા આધારિત સોલ્યુશન કરો ત્યારે એક જ રીત જાળવી રાખવાની છે, બરાબર છે. ત્યારબાદ આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેની પ્રક્રિયામાં STPએ 5.6 લીટર NO2 ઉત્પન્ન થાય ત્યારે કેટલા ગ્રામ CaO વપરાશે અથવા બનશે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે મોલ ગોતી લઈએ છીએ. તો NO2 બરાબર, તો કદ આપેલું હોય ત્યારે મોલનું સૂત્ર થાય કદ ભાગ્યા 22.4, બરાબર છે. તો કદ આપણને કેટલું આપેલું હતું? 5.6 છેદમાં 22.4. તો આપણો જવાબ આવી ગયો 0.25 મોલ NO2 અથવા 1/4 મોલ જેટલો NO2 બને છે. ત્યારે CaO કેટલા ગ્રામ વપરાશે? તો આપણને આની માહિતી આપી છે, આ ગોતીએ છે, એટલે આપણે આને સૂત્ર લાગુ પાડીએ. તો જો NCaO ભાગ્યા, ચાલો હવે બોલો કેટલા થશે? 2, બરાબર છે. તો NCaO ભાગ્યા 2 બરાબર NNO2 ભાગ્યા 4, બરાબર છે. તો આપણે NCaO ગણીએ છીએ, જો ભાગ્યા 2, NNO2 આપણને કેટલા મળી ગયા? 0.25.
ભાગ્યા 4 માટે NCAO બરાબર 0.25 ગુણ્યા 2 ભાગ્યા 4 બરાબર 0.125 અથવા તો 0.25 ભાગ્યા 2 મોલ જેટલું આપણને જવાબ મળશે. બરાબર છે. હવે આપણને દળ પૂછ્યું છે તો પહેલાં આપણું સૂત્ર કયું થશે તો વજન બરાબર મોલ ગુણ્યા મોલર દળ. તો મોલ આપણને કેટલા મળેલા હતા 0.25 ભાગ્યા 2. બરાબર છે. CaO નો અણુભાર તો કેલ્શિયમનો પરમાણુ ભાર હોય 40 અને ઓક્સિજનનો પરમાણુ ભાર હોય 16. તો અહીંયા આપણને જવાબ કેટલો મળશે 56. તો અહીંયા આપણે 56 વડે કરી નાખીએ. બરાબર છે. તો હવે આપણે 0.25 ગુણ્યા 28 બરાબર 7 ગ્રામ CO એની સાથે ઉત્પન્ન થશે. આ રીતે આપણને જવાબ મળે. બરાબર છે. ચાલો હવે આપણે આજના છેલ્લા દાખલા પર જઈએ તો 5.8 ગ્રામ બ્યુટેનના દહનથી ઉત્પન્ન થતા CO2નું દળ કેટલું. તો સૌથી પહેલાં જો આપણે સમીકરણ લખીએ તો બ્યુટેનનું સૂત્ર C4H10 પ્લસ O2 gives CO2 પ્લસ H2. સંતુલિત કરીએ તો કાર્બન 4 છે એટલે અહીંયા આપણે આવશે 4, હાઇડ્રોજન 10 છે એટલે અહીંયા આવશે 5. બરાબર છે. હવે ઓક્સિજનની સંખ્યા 4 ગુણ્યા 2 8 અને 5 કેટલા થાય 13. તો આપણે અહીંયા 13 ભાગ્યા 2 મૂકવાનું થશે. એટલે આપણે જો આખું સમીકરણ અપૂર્ણાંક વગર લખવું હોય તો આખી પ્રક્રિયાને આપણે 2 વડે ગુણી દઈએ. 2C4H10 પ્લસ 13 O2 gives 8 CO2 પ્લસ 10 H2O. એટલે આપણું સંતુલિત સમીકરણ આવી ગયું. હવે આપણને એવું કહે છે કે 5.8 ગ્રામ બ્યુટેન. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે બ્યુટેનના મોલ શોધી લઈશું. તો NC4H10 બરાબર વજન છેદમાં મોલર દળ. તો વજન આપણને આપેલું છે 5.8 અને આનું મોલર દળ ગણીએ તો જો કાર્બનનો પરમાણુ ભાર મિત્રો કેટલો હોય 12. તો 12 ગુણ્યા 4 એટલે 48 પ્લસ હાઇડ્રોજનનો હોય 1 તો 10 છે એટલે 1 ગુણ્યા 10 10. તો 48 પ્લસ 10 એટલે એનો અણુભાર કેટલો આવશે 58. તો અહીંયા જો છેદમાં 5.8 ભાગ્યા 58 કરીએ તો આપણને મોલ કેટલા મળી ગયા 0.1 મોલ. બરાબર છે. હવે આપણને કહે છે કે CO2નું દળ કેટલું. આની માહિતી આપેલી છે અને આનું દળ આપણે ગોતવું છે. એટલે આપણું સૂત્ર થશે NC4H10 ભાગ્યા 2 બરાબર NCO2 ભાગ્યા 8 માટે જો કિંમત મૂકીએ તો અહીંયા છે 0.1 ભાગ્યા 2 બરાબર NCO2 ભાગ્યા 8 માટે NCO2 બરાબર 0.1 ગુણ્યા 8 ભાગ્યા 2 બરાબર કેટલા આવશે 0.4 મોલ જેટલો CO2 વાયુ ઉત્પન્ન થશે. બરાબર છે. હવે આપણે એનું દળ ગોતવું હોય તો આપણે સૂત્ર કયું મૂકીશું તો વજન બરાબર મોલ ગુણ્યા મોલર દળ. તો આપણને CO2ના મોલ કેટલા મળી ગયા 0.4 અને CO2નું મોલર દળ કેટલું હોય તો 44. બરાબર છે. તો 44 ગુણ્યા 4 ભાગ્યા 10 આવું કંઈક વધે તો આપણે આને 4 વડે ગુણીએ તો 176 થાય. એટલે અહીંયા આપણો જવાબ આવશે 17.6 ગ્રામ. ચાલો મિત્રો, તો આ જે આપણે આજે પ્રક્રિયા આધારિત તત્વયોગમિતિની મેથડ શીખી ગયા, વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે. તો હવે ગમે ત્યારે આપણી પાસે જ્યારે પણ પ્રક્રિયા આધારિત તત્વયોગમિતિય ગણતરીઓ આવે તો આપણે દરેકને આ જ રીતે સોલ્વ કરીશું. કઈ રીત? તો આપણી રીત હતી NA/A બરાબર NB/B બરાબર NC/C. અને આપણે મોલના 3 સૂત્રો યાદ રાખવાના થશે. પહેલાં આપણને જે પણ માહિતી આપેલી હોય એને મોલમાં કન્વર્ટ કરો, પછી વચ્ચે મુખ્ય સૂત્ર દ્વારા જેનો પણ જવાબ માગે છે એને મોલમાં લાવો, અને પછી જો તમારી પાસે આગળ દળ કદ વગેરે માગે છે તો આગળ તમે મોલને અણુભાર વડે ગુણીને વજન લાવી શકો છો, મોલને 22.4 વડે ગુણીને કદ લાવી શકો છો. તો ચાલો, ખ્યાલ આવી ગયો. તો હવે મિત્રો આપણે જો આ રીત તમને આવડી ગઈ હોય અને આ પદ્ધતિ અનુકૂળ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને બતાવજો, આગળ શેર કરજો. બરાબર છે. થેન્ક યુ વેરી મચ.